ફિકર આપનીમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। ભ્રષ્ટાચાર કોને કહેવાય, કેવી રીતે થાય એ કંઈ શીખવાનો વિષય નથી, પણ તોય જો કોઈને જાણવું હોય તો વડોદરા કોર્પોરેશનનો સંપર્ક કરી શકે, કેમ કે તેમના માટે ભ્રષ્ટાચાર શીખવાની આ સ્કૂલ નહીં યુનિવર્સિટી સાબિત થાય એમ છે। કારણ એવું છે કે હજી તો ગરમીની શરૂઆત થઈ છે, ત્યાં તો વડોદરાનો 1 મહિના પહેલા જ બનાવેલો રોડ પીગળવા લાગ્યો છે। લોકો આ રસ્તા પરથી ચાલે તો પગ ચોંટે, વાહન ચલાવે તો પડી જાય। પણ આવું બધું તો ચાલવાનું, કેમ કે પાલિકાને રસ્તો સુધારવામાં નહીં, રૂપિયા કમાવવામાં રસ છે। હવે ભ્રષ્ટાચાર થશે તો રોડ પર જ લખાઈ જશે ભ્રષ્ટાચાર। ઓટો ઇન્ટેલિજન્સને પણ પાછળ છોડે તેવી ટેકનોલોજી। જોયું? હવે કોન્ટ્રાક્ટર્સનું આવી બનશે। પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાઈ જશે, કેમ કે રોડ પર જ લખાઈ જશે ભ્રષ્ટાચાર। આટલું સાંભળીને અધિકારીઓ કોન્ટ્રાક્ટર્સ ટેન્શનમાં આવી ગયા હોય તો હવે જુઓ આ હકીકત। આ રસ્તાઓની પરિસ્થિતિ એ છે કે 1 મહિના પહેલા જ આ રોડ પરનું કામગીરી પૂર્ણ કરી છે। હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે, ત્યાં જ રોડ પરના ડામર પીગળવા લાગ્યા છે। જ્યારે ઉનાળો પોતાની ચરમસીમાએ હશે તે સમયે રોડની પરિસ્થિતિ કયા પ્રકારની થશે તે જોવું પણ મહત્વનું છે। સામાજિક કાર્યકર દ્વારા રોડ પર જે રીતે ડામર પીગળી રહ્યો છે તેને લઈને રોડના કામોમાં થયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે હાલ આ ડામરના રોડ પર જ ભ્રષ્ટાચાર લખી રહ્યા છે। તો આ હાલ છે, અને હજુ તો માર્ચ મહિનામાં તડકો પડવાની શરૂઆત થઈ છે, ત્યાં હાલ છે। ગરમી વધતા કાલાઘોડાથી સયાજીગંજ અને અમિતનગરથી મીરા રોડનો ડામર પીગળી રહ્યો છે। તમે રોડ પર નજર કરો તો લાગે જાણે ડામર પીગળીને વહી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે રોડ બનાવવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે વેઠ ઉતારી છે, નહીં તો કરોડો રૂપિયાના ખર્ચે બનેલો રોડ ગરમી આવતા જ કેવી રીતે પીગળી જાય। લોકો હવે પીગળેલા ડામરના રોડ પર ભ્રષ્ટાચાર એવું લખાણ લખીને કટાક્ષ પણ કરી રહ્યા છે। જે રીતના અત્યારે હજુ ઉનાળાની શરૂઆત થઈ નથી, પહેલો તાપ છે, એ પહેલાં જ જો રોડના ડામર પીગળતા હોય યા કેમિકલ પીગળતો હોય તો વડોદરા મહાનગરપાલિકામાં કઈ રીતનો ભ્રષ્ટાચાર ચાલે છે તે બહાર આવી રહ્યું છે। કેમ હાઈવેના રોડ પીગળતા નથી, એક તપાસનો વિષય છે। જે તે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ અને જે કોન્ટ્રાક્ટરો દ્વારા જે ટકાવારી અને મેળાપણા ચાલે છે એ જ ભ્રષ્ટાચાર આજે બહાર આવ્યો છે। ઉનાળાની શરૂઆતમાં જો ડામર પીગળતું હોય તો ઉનાળામાં કઈ પરિસ્થિતિ હશે સમજવાનો વિષય છે। વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબને વિનંતી છે કે આ ડામર પીગળી રહ્યો છે, કોઈ ગાડી સ્લીપ ખાશે, કોઈ અકસ્માતે મૃત્યુ થશે તો જવાબદારી વહીવટી વડાની જ રહેશે। આ રોડ પર ચાલવું કે વાહન ચલાવવું હોય તો સર્કસમાં તમે ટ્રેનિંગ લીધી હોવી જરૂરી છે, નહીં તો ઊંધા માથે પટકાતા વાર નહીં લાગે। જે રીતે આ રોડ પીગળી રહ્યો છે, તમારે અહીંયાથી જો કોઈ ચાલીને જતું હોય તો તેના પગ ઉપર લેવા પણ મુશ્કેલ બની રહ્યા છે। કોઈ ચાલતા જાય તો તેઓને પડવાનો ભય ચોક્કસથી રહે છે। એટલે તંત્ર દ્વારા જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે, એક વાહન ચાલક પણ અહીંયા આગળ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે રોડ પીગળી રહ્યો છે, કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। જે રીતે 1 મહિના પહેલા જ આ રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું, હજુ તો ઉનાળાની શરૂઆત છે, આ પ્રકારે રોડ પીગળવો કેટલો ડર લાગી રહ્યો છે। આ ગાડી સ્લીપ ખાઈ જાય મેડમ, આ ધીરે ધીરે ચાલો, મેં તો આવી જ રહું છું, પર આ ગાડી ધીરે ધીરે લઈ જવું પડે। બિલકુલ, ચાલતા જતા લોકોને કેટલી મુશ્કેલી પડે। અરે આ બધું ડામર ચીપકે જો ને, બિલકુલ, એટલે કામ કોઈ રોડ पे કઈ ડલાઈ દેવાની માટી કે પેલો આવે ને બાલુ, કામગીરીમાં ભ્રષ્ટાચાર લાગી રહ્યો છે। એ તો નહીં સમજ પડતી મેડમ, પર આ ઠીક હવે આ ખાલી બસ આ રોડ पे ડામર ડલે તો હારો। તો પ્રોબ્લેમ તો છે, પણ સત્તા આગળ શાણ પણ નકામું। કદાચ લોકો એટલે સત્તાધીશોનું નામ લેતા અચકાતા હશે, પણ ખેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે ટેકનિકલ જ્ઞાન તમને આપશે એ સાંભળીને સામાન્ય નાગરિક તરીકે તમને નહીં સમજાય તો તમારે 1 ગ્લાસ લીંબુ પાણી પીવું પડશે, કેમ કે નહીં તો ચક્કર પણ આવી શકે છે। જવાબ જરા લાંબો છે, પણ સાંભળો। અને આપ સૌ જાણતા હશો કે જે કાળી સરફેસ હોય વધારે તપે એટલે VG30 ડામરથી આ રોડ બનાવવામાં આવતા હોય, અને જ્યારે એનું રોડનું કોર ટેમ્પરેચર બહારનું ટેમ્પરેચર 34-35 ડિગ્રી હોય, પરંતુ સોલર એનર્જી એબ્સોર્બ કરી અને આ બ્લેક સરફેસનું કોર ટેમ્પરેચર ઘણી વખત 60 ડિગ્રીની આસપાસ 55 ડિગ્રી 60 ડિગ્રી ક્રોસ થતું હોય છે।
અને VG30 ડામર 45 ડિગ્રી સેન્ટીગ્રેડે પીગળવાનું ચાલુ થાય છે. જ્યારે રોડનું એટલે આખું પેવમેન્ટ બનતો હોય ત્યારે એનું કોમ્પેક્શન અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય. એટલે બિટ્યુમિનસ રોડની એક પ્રોસેસ છે કે ગરમીમાં પીગળે અને જે એના પોર્સ હોય, જે એગ્રીગેટ્સ છે એની વચ્ચે, જેને અમે વોઇડ ઓફ એર કહીએ, એ અલગ અલગ રોડમાં અલગ અલગ પ્રકારની હોય. ચાલો તમારી વાત માની લઈએ, તો પછી સવાલ એ વાતનો છે કે આવો પ્રોબ્લેમ બીજા રોડ પર કેમ ન થયો? તાપ બીજા શહેરમાં અલગ પડે છે? કોને બચાવવાનો આ પ્રયાસ છે? ટેકનિકલ કારણો અન્ય જગ્યાએ કેમ લાગુ નથી પડતા? વારંવાર આવું થાય તેનો ઉકેલ નથી? છે ને, ઉકેલ છે, પણ એ કેવો છે એ પણ સાંભળી લો. કોઈ રોડની ક્વોલિટીમાં ડામરનું પ્રમાણ ઓછું હોય કે કોઈ પ્રોસેસમાં ગરબડ હોય એવું ધ્યાનમાં નથી આવ્યું. છતાં કોન્ટ્રાક્ટરોને જાણ કરવામાં આવશે, અધિકારીઓને જાણ કરી છે કે ભાઈ આમાં કોઈ ટેકનિકલ કરેક્શન કરવાથી જો આ વસ્તુ પ્રિવેન્ટ થતી હોય તો આપણે કરવી જોઈએ. ભારતના વડોદરા શહેરમાં VG30 ડામર જે એન્વાયરમેન્ટ અને ટેમ્પરેચર છે એ પ્રમાણે વપરાતો હોય છે. તો VG40 ના વાપરી શકાય? VG40ની કોસ્ટ ઘણી વધારે હોય છે, એટલે ઘણી વખત બહુ હોટ ટેમ્પરેચર હોય એમાં જે ગાઈડન્સ હોય એ પ્રમાણે અમે R&Bની ગાઈડલાઈન હોય એ પ્રમાણે આ રોડનું મટીરિયલ વાપરતા હોઈએ. સમજી ગયા? બસ, તો હવે કામ કેવું થશે, આ રોડ સુધરશે કે નહીં, એ બધાનો અંદાજ તમને આવી જ જશે. ટૂંકમાં પ્રજાને માથે કેર છે અને પાલિકાને મહેર છે, એવું જ કંઈ સમજી લો. અંજલિ ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, TV9 વડોદરા.